જુઓ મિત્રો, આ કેળાનું ઝાડવું છે. મેં મારા ખેતરમાં ખુદ વાવેલું છે. હવે હું તમને એ કહું છું કે જે આ કેળા છે એ માર્કેટમાં આવે છે એ કાચી લૂમ, અત્યારે જે લીલીછમ છે એવી લૂમ ઉતારી લેવામાં આવે છે. જેથી શું થાય છે કે એ લીમને પછી એમાં કાર્બન કેમિકલ નાખવામાં આવે છે, જેથી તે પીળા પડી જાય છે. હવે હું તમને કહું છું કે જે આ કેળું છે વૃક્ષ આપ ઝાડવા ઉપર જ પાકેલું છે, જેથી તેનો સ્વાદ ટેસ્ટ જે તમે કેમિકલ વાળા કેળા ખાઓ છો એનાથી અલગ હોય છે. આ બહુ મીઠા હોય છે અને સારા હોય છે. અને જે ઝાડવા ઉપર જ પાકેલું કેળું ખાઓ છો, જેથી કોઈ આરોગ્યને નુકસાન થતું નથી. અને તમે જે કેળા ખાઓ છો તે માર્કેટમાં કેળા કાચા કેળા અને એમાં કાર્બન નાખેલું હોય છે, એટલે પાકેલા પીળા કલરના હોય છે. જો આ પાકી ગયેલો કલર અને ઊનો કલર જુઓ, જો કઈ રીતનો કલર છે. અને ઓલા સાવ પીળા એ બહુ યલો કલરના હોય. આ પાકી ગયેલ કલર છે, લૂમ ઉપર જ પાકેલું છે અને અમે ઉતારેલું છે. એ કેળા અમે ખાઈએ છીએ, જેથી આપણું આરોગ્ય સારું રહે. એટલે મિત્રો, ધ્યાન રાખો કે તમે જે કેળા ખાવ છો, તમે બધા ખેડૂતના ખેતર હોય જ છે તો એક કેળ વાવી દો. એક કેળ વાવ્યા પછી તમારે હર વખતે કેળ વાવવી નહીં પડે. જો ઓટોમેટિક મેં આ 3 કેળ વાવેલી, એમાંથી કેટલી કેળ છે જુઓ જી, હું તમને બધા ફોટા બતાવું છું. જો કેટલી કેળ વાવી થઈ ગઈ છે. મેં તો ખાલી 3 જ વાવેલી હતી. હવે આ કેળ પછી ન વાવવી પડે, એનો મેન બેનિફિટ છે. એટલે તમારે છે ને કેળા જો ખાવા હોય તો ખુદના ખેતરમાં એક કેળાની જગ્યા કેટલી જોઈએ, ખાલી એક 5-10 ફૂટની જગ્યા જોઈએ છે. અને ખુદના કેળા ખાઓ, જેથી તમારું આરોગ્ય સારું રહે. માર્કેટમાંથી જે કેળા આવે છે એ ખાવાનું બંધ કરો. અને જે તમારા ખેતર છે, બધાને ખેતર હોય જ છે ખેડૂતને, શું કામે કેળ ન વાવવી જોઈએ ભાઈ? બધા વૃક્ષ વાવવા જોઈએ. જોજી, મેં પપૈયાનું ઝાડ વાવ્યું, જમરૂકનું ઝાડ વાવ્યું છે, પછી લીંબોડીનું ઝાડ વાવ્યું છે, પછી દાડમડીનું ઝાડ વાવ્યું છે, નારિયેળી વાવી છે, ચીકુડી વાવી છે, પછી જાંબુડી વાવી છે, પછી સીતાફળ વાવેલું છે. બધા ઝાડવા મેં વાવેલા છે એક એક, જેથી આપણો ખુદનો પોતાનો ખોરાક શુદ્ધ હોય. સમજાણું? આપણો ખોરાક શુદ્ધ હોવો જોઈએ. જે માર્કેટમાંથી આવે છે એના કરતાં શુદ્ધ હોવો જોઈએ. બરોબર છે? તમે તમારી જાતને સુધારી શકશો, બીજાને નહીં સુધારી શકો. એટલે તમે તમારા ખેતરમાં ઝાડવા વાવો. ખ્યાલ આવી ગયો? અને જે વાવો એક એક ઝાડવું તો વાવી શકો ને તમે. એક ઝાડવું વાવો, તમારી 10 ઝાડવા વાવો તો તમારી ખાલી 100 ફૂટ જમીન જાય. એટલા પૈસાની મગફળી થતી નથી. બરોબર છે? હજુ આ લીંબુડીનું ઝાડવું છે, આ મીઠા લીમડાનું ઝાડવું છે, આ રામડાનું ઝાડવું છે. એ રીતે અમે બધા વૃક્ષ વાવ્યા છે. પછી આ નારિયેળીનું ઝાડવું છે, પછી આ ખારેકનું ઝાડવું છે. બધા એક એક ઝાડવાના. હજી ભવિષ્યમાં અમારે એપલના ઝાડવા વાવવા છે, પછી મેંગોના ઝાડવા વાવવા. મેંગોનું ઝાડવું છે પણ નાનું છે. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. યુટ્યુબમાં જાઓ તો સિરાજ જમાલ વટસરિયા અને ફેસબુકમાં રાજ વટસરિયા. જય સીતાફળનું ઝાડવું છે. જય જવાન, જય કિસાન. થેન્ક યુ મિત્રો.